ડુંગળીના ભાવ કોડીના થઈ જતા ઘોઘાના ખેડૂતો ખેતરમાં રોટાવેટર ફેરવી દીધું। ભાવનગર સહિત રાજ્યભરમાં કિસાનોને હાલ કસ્તુરી રડાવી રહી છે। ખેડૂતોને અત્યાર સુધી સારા ભાવ ઉપજાવીને હસાવથી કસ્તુરીના ભાવ કોડીના થઈ જતા ખેડૂતોને ખર્ચ માથે પડી રહ્યો છે। ચોકલેટ કરતાં પણ ઓછા થઈ ખેડૂતોને પડ્યા પર પાટિયા જેવી પરિસ્થિતિ ભાવને લઈને ઊભી થઈ ગઈ છે। ત્યારે યાર્ડમાં ડુંગળીના 2.5 થી 5 રૂપિયા કિલો ભાવ મળતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો। ઘોઘા તાલુકાના કુકડ ગામે ખેડૂતે ડુંગળીના ઊભા પાક પર રોટાવેટર ફેરવી દીધું। મહામહેનતે તૈયાર કરેલા પાક પર રોટાવેટર ફેરવી પાકનો નાશ કરી દીધો। 50%થી વધુ પાક માવઠાથી બગડી ગયો। ડુંગળીનો ડંખ સહન કરતા ખેડૂતોને સારા ભાવ તો જ મળે જો સરકાર ડુંગળીની નિકાસની છૂટ આપે। વડોદરાના ડભોઈમાં ખેડૂતે 35 વીઘા જમીનમાં સોયાબીનનો પાક સળગાવી દીધો। વડોદરાના ડભોઈના શંકરપુરા ગામમાં પણ કમોસમી વરસાદથી પાકનો સત્યાનાશ થઈ ગયો છે। હજારો વીઘા જમીનમાં પાક બચ્યો નથી। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ત્યારે શંકરપુરાના ખેડૂતે પોતાના 35 વીઘા જમીનમાં વાવેલો સોયાબીનનો પાક બળી જતા તેને સળગાવી દીધો। 35 વીઘામાં જગતના તાતે જે હાથે પાકનું વાવેતર કર્યું હતું, જે હાથે પાકનો ઉછેર કર્યો, તે જ હાથે પાકની દિવાસળી ચાંપી દીધી। બાળકોની જેમ ઉછરેલા પાકને નજર સામે બળતા જોઈ ખેડૂત ભાંગી પડ્યો। આ પંથકમાં કમોસમી વરસાદથી કરોડો રૂપિયાનું નુકસાન છે। ડભોઈ પંથકમાં ડાંગર, કપાસ, સોયાબીન, તુવેરના પાકને મોટું નુકસાન થયું છે।